વડોદરા શહેરના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તેમના મત વિસ્તારના નાગરિકો અને કાર્યકર્તાઓને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે। ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તેમના મત વિસ્તારના નાગરિકો અને કાર્યકર્તાઓને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન રેસકોર્સ વિસ્તારમાં આવેલ આઇનોક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના સિનિયર સિટીઝનો, કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ સહિત વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ લોકોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી। ધ સાબરમતી રિપોર્ટ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે। ગોધરા સ્ટેશનની આજુબાજુ સાબરમતી ટ્રેન જોડે જે ઘટના થઈ અને 58-59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની જે ઘટના બની, એ ઘટના પર આધારિત આ ફિલ્મ છે। આખા ભારતની અંદર જે ઘટનાની ચર્ચા થઈ છે એ ગોધરા કાંડ પછીના જે તોફાનો હતા એની ચર્ચા કરી, પણ આનું મૂળ કારણ અને જે સત્ય ઘટના હતી એની કોઈ ચર્ચા જ નથી કરતું। આજે પહેલી વખત સાબરમતી રિપોર્ટ દ્વારા ગોધરા સ્ટેશન પર બનેલી જે ઘટના છે, જે કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના છે, આ ઘટનાનું રિએક્શન એ તોફાનો હતું અને આ ઘટનાની પાછળ શું સત્ય હકીકત હતી એ દેખાડવાનું કામ ધ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે। હું ખરા અર્થની અંદર દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જોવા જેવી છે। આજે સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આજે અમે તમામ કાર્યકર્તાઓને દેખાડવાનું આજે નક્કી કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।